કોર્પોરેશન કંપની દ્વારા ભચાઉ તાલુકાના ગામોમાં ટ્રાન્સમિશન લાઇન અને ટાવર સ્થાપનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબતે રજૂઆત કરાઈ। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપની દ્વારા ભચાઉ તાલુકાના ગામો જેમાં વાંઢિયા, લખાપર, જંગી, મોરપર વિસ્તારમાં 400 kV ટ્રાન્સમિશન લાઇન અને ટાવર સ્થાપનથી અસરગ્રસ્ત ખેડૂતોને બજાર ભાવ મુજબ યોગ્ય, ન્યાયસંગત અને કાયદેસર વળતર ચૂકવવા તથા સમગ્ર વળતર પ્રક્રિયાની તપાસ કરવા બાબતે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ભુજ કચ્છને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમારા વિસ્તારની ખેતીલાયક ખાનગી જમીનો ઉપરથી 400 kV તથા 220 kV ટ્રાન્સમિશન લાઇન પસાર કરવામાં આવી છે, તેમજ વિશાળ કદના વીજ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે। આ કામગીરી માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને આજ દિન સુધી કાયદેસર, વ્યાજબી અને ન્યાયસંગત વળતર મળ્યું નથી। ખેડૂતોની જમીન માત્ર આવકનું સાધન નથી, પરંતુ તેમની પેઢીઓની મિલકત અને જીવન નિર્વાહનો આધાર છે। ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા થવાથી જમીનની ઉપયોગિતા, બજાર કિંમત, ભવિષ્યના વિકાસની સંભાવનાઓ તથા ખેતીની કામગીરી ઉપર ગંભીર અસર થાય છે। ટાવર નીચે તથા તેની આસપાસની જમીનનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે। ભારે મશીનરીના અવરજવરથી પાક અને જમીનને નુકસાન થાય છે અને જમીનની ખરીદી વેચાણની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે વર્ષ 2009થી 2026 દરમિયાન કચ્છ જિલ્લામાં તથા ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સમાન પ્રકારની ઉચ્ચ દબાણ ટ્રાન્સમિશન લાઇનો માટે ખેડૂતોને અંદાજે ₹950 થી ₹1100 પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવામાં આવ્યું હતું। તેની સામે હાલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવેલ નથી કે તેમના દ્વારા પ્રતિ ચોરસ મીટર કેટલું ચૂકવવું તે પણ જણાવવામાં આવેલ નથી, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનના બજાર ભાવમાં સતત વધારો થયો છે। ગેટકો દ્વારા કેટલો વળતર ચૂકવવામાં આવતું નથી, જેથી ઘણા વર્ષોથી ખેડૂતોને તે નુકસાન સહન કરવું પડે છે। આ સ્થિતિ ખેડૂતોના આર્થિક હિતો વિરુદ્ધ છે અને તેમના બંધારણીય તથા કાયદેસર અધિકારોનું હનન કરે છે। વધુમાં એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સમાન પ્રકારના વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અન્ય ખાનગી અથવા સરકારી કંપનીઓ દ્વારા અંદાજે ₹950 પ્રતિ ચોરસ મીટર અથવા તેનાથી વધુ દરે વળતર ચૂકવવામાં આવ્યું છે। ખેડૂતોને તેમની જમીન, પાક, મિલકતના મૂલ્યમાં થયેલા ઘટાડા તથા ભવિષ્યમાં થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર મળવું જોઈએ। માત્ર કંપની દ્વારા એકતરફી રીતે નક્કી કરાયેલા દરોને ખેડૂતો ઉપર લાદવા યોગ્ય નથી, જેથી અમુક માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકાર્ય કાર્યવાહી કરવા વિનંતી છે। તમામ અસરગ્રસ્ત ખેડૂતોની જમીનનું સ્થળ ઉપર સર્વેક્ષણ કરીને જમીનના વર્તમાન બજાર ભાવ, જાણતરી મૂલ્ય તથા વાસ્તવિક પરિસ્થિતિના આધારે ન્યાયસંગત વળતર નક્કી કરવામાં આવે। વર્ષ 2009 થી 2026 દરમિયાન સમાન પ્રકારની ટ્રાન્સમિશન લાઇન માટે ચૂકવાયેલા વળતરના ધોરણોને ધ્યાનમાં રાખીને સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવામાં આવે। જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓની સંયુક્ત બેઠક તાત્કાલિક બોલાવવામાં આવે। સમગ્ર વળતર પ્રક્રિયા તથા દર નક્કી કરવાની પદ્ધતિની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવાના વળતર અંગે લેખિત આદેશ તથા સમય મર્યાદા જાહેર કરવામાં આવી। મારું નામ અજય મહારાજ, ગામ વાંઢિયાથી। ખેડૂતોને આજે હર સમસ્યાઓને સમાધાન કોઈ વસ્તુ છે જ નહીં, પણ એક આશાએ લઈને આવ્યા છીએ અમે કલેક્ટર સાહેબ પાસે કે આજથી 10 થી 12 વર્ષ પહેલાં એક લાઈન નીકળી હતી જેટકો કંપનીની, અને એના પહેલાં એક 2009માં નીકળેલી છે, એ પણ જેટકો કંપનીની છે। એક છે 400 kVની, એક છે 220 kVની। એમાંથી એક પણ લાઇનનું હજી સુધી ખેડૂતોને કોઈ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। 2009 વાળી લાઇન તો ચાલુ થઈ ગઈ છે, એમાં વીજ કામ પતી ગયું, બધું થઈ ગયું, લાઇન પણ ચાલુ થઈ ગઈ, છતાં પણ ખેડૂતને હજી સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। બીજી લાઇન જે જેટકોની છે એ આજે 11 વર્ષથી થાંભલા ઊભા કરી દીધા છે પોલ, પણ વાયરનું કામ એ લોકોએ હવે ચાલુ કર્યું છે। ખેડૂતોને જાણ પણ નથી કરી અને વાયરનું કામ ચાલુ કરી દીધું, ઊભા પાકની અંદર એમનું નુકસાન કર્યું છે। અને વળતરની વાત કરીએ તો વળતર કોઈ જાતનું ચૂકવવામાં આવ્યું નથી, અને જો ચૂકવવામાં આવે છે તો જંગી છે, લલિયાણા છે, આંબલિયારા છે, એ ગામોમાં ખાલી એ લોકોએ જાણ કરી છે કે ભાઈ અમે તમને જંત્રીના ભાવે વળતર આપશું, પણ આજે જંત્રીના ભાવે કોઈ ખેડૂત એ લેવા સ્વીકાર નથી। અને જો જેટકો કંપની જંત્રીના ભાવે આપતી હોય, સરકારી કંપની છે, તો ખેડૂતો એક શરતે લેવા મંજૂર પણ છે કે જેટકો કંપની પાસે અથવા તો સરકાર પાસે જે પણ જમીન હોય સરકારી, એ જંત્રીના ભાવે ખેડૂતને આપે તો ખેડૂત પોતાની જમીન જંત્રીના ભાવે આપશે, બાકી એમને કોઈ ખેડૂત જંત્રીના ભાવે આપશે નહીં। આવા આવેદનપત્રો હર વખતે જ્યારે
જ્યારે કલેક્ટર સાહેબ નવા આવે ત્યારે ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપતા હોય છે. પણ આજે 15થી 20 વર્ષથી આજને આ લડાઈ લડે છે, પણ હજી સુધી કોઈ જાતનું સમાધાન થયું નથી. પણ આજે અમે કલેક્ટર સાહેબને પણ ચોખ્ખા શબ્દમાં કીધું અને આવેદનપત્રમાં પણ જણાવ્યું છે કે જો આ 15 દિવસની અંદર ખેડૂતોને ન્યાય નહીં મળે તો 15 દિવસની અંદર ખેડૂતો આજ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર ઉગ્ર આંદોલન કરશે અને તેનાથી પણ જો કોઈ જાતનું સફળતા નહીં મળે તો જે પણ વીજ થાંભલાઓ જે ખોળવામાં આવ્યા છે એને ઉખેડી ફેંકવામાં આવશે. કારણ કે અમારી પરવાનગી વગર અમારા ખેતરમાં આજે 10-10, 15-15 વર્ષથી એ થાંભલાઓ ઊભા છે, જે અમને ખેતીમાં પણ નડગતરૂપ છે, સાથે જ્યારે વાવણી કરીએ ત્યારે પણ નડગતરૂપ છે. અને જે વીજ લાઈન નીકળે છે એ ચોમાસા માધ્યમની અંદર જ્યારે કામ કરવું હોય ત્યારે અંદર કરંટ આવે છે. અને આજ પણ જો કોઈને એ વાત ખોટી લાગતી હોય તો હું તમને આજ પણ બતાવી શકું કે જ્યારે પાણીનો પ્રવાહ જ્યારે નીચે જમીનમાં હોય તો ઉપર પાણીમાં કરંટ આવે છે. તો આજે ખેડૂતોની અંદર એટલો બધો ભયનો માહોલ છે કે અમને મજૂરો મળતા નથી, કામ થતું નથી અને ખેડૂતોનો બી નાશ છે, ખેતીનો પણ નાશ છે. તો આપના દ્વારા આપના માધ્યમથી હું તમામ ખેડૂતોને એક વિનંતી કરું છું કે હવે એક થાવ, એક જૂથ થાવ અને સાથે આપના માધ્યમથી હું કોટ ગામને, ખેડૂતોને નહીં પણ કોટ આખા ગામને હું ધન્યવાદને પાત્ર છું. કારણ કે કોટ ગામની અંદર જ્યારે ખેડૂતો ઉપર અત્યારે જે તાજુ અદાણી કંપનીનું વીજ લાઇનનું કામ ચાલુ છે ત્યારે ખેડૂતોએ તો એકત્રિત થયા જ, પણ કોટ ગામ આખું જ સાથે થયું, આખું ગામ બંધ રહ્યું. ગામ બંધ રહી અને રોડ રસ્તા બંધ કરાવ્યા અને ખેડૂતોને સમર્થન આપ્યું. તો આજ સુધી આપણા કચ્છની અંદર આપણને શરમ આવી જોઈએ કે આપણા ખેડૂતો પણ સંગઠિત નથી થતા, એકત્રિત નથી થતા. તો ગામ ક્યારે એકત્રિત થશે, શહેર ક્યારે એકત્રિત થશે? પ્રથમ તો ખેડૂતોએ કોટ ગામના તમામ નગરજનો અને ગ્રામજનો પાસે શીખવા જેવું છે કે આપણે ખેડૂતોને સાથે ઊભા રહીએ. તો આપ સૌ ખેડૂતોને મારી અપીલ છે કે આવી અનેક લાઈનો, આવા અનેક પ્રશ્નો છે, તો આપ સૌ ખેડૂતોની સાથે મળી અને આપણે આ લડતને મજબૂત બનાવીએ. અને જે આગામી 15 તારીખના જે કિસાનોની રેલી છે એની અંદર પણ આપણે સૌ જોડાઈએ અને એને જે રેલી છે એને અતિ મહા કરીએ. આપણા કચ્છમાંથી જેટલા પણ આપણે જઈ શકીએ એટલા ખેડૂતોએ જોડાઈએ. ટ્રેક્ટર સાથે જોડાવો તો ટ્રેક્ટરની સાથે આપણે જોડાઈએ. જય જવાન, જય કિસાન.